મોમનીન કરામ, એક ખાસ નરમ ગુજારિશ છે, સિલે રહેમીનો હક અદા કરતા આપણી માતાજી જરીન બાનુ સુંદરજી, જે બહુ જ સખ્ત બીમાર છે, એની શફાયાબી માટે કે અલ્લાહ એની ઉપર રહેમ કરે, શફા અતા કરે ને એની સાથે સાથે સિલે રહેમી મુસ્તહબ નથી, વાજિબ છે. આપણે જ્યારે કોઈ સાથે સિલે રહેમી કરે છે તો એની ઉપર કોઈ અહેસાન નથી કરતા, પોતા ઉપર અહેસાન કરી રહ્યા છે કે એના બારામાં જવાબ દેવાનું છે. આપણામાંથી જેટલા બી મોમિનીને કરામ અહીંયા બેઠા છે, કોણ કહી શકશે કે એનો કોઈ રિશ્તેદાર મડાગાસ્કારની અંદર નથી? મડાગાસ્કારની અંદર ફક્ત આપણા મોમિન ભાઈઓ જ નથી, આપણા રિશ્તેદારો છે, આપણા સગાવાલાઓ છે કે જે જ્યાં જીવી રહ્યા છે ને હમણાં ત્યાંની શું હાલત છે મારાથી વધારે તમે બહેતર જાણી રહ્યા છો. એ લોકો હક રાખે છે કે આપણે દુઆમાં બી એ લોકોને યાદ કરીએ, સદકો બી નિકાલે, તવસ્સુલ બી ઇખ્તિયાર કરે. જેવી રીતે ખુદા ન કરે આપણી ઉપર જ્યારે કોઈ બલા આવે છે તો આપણે પોતા માટે, પોતાની ઔલાદો માટે કેવી રીતે દુઆ કરે છે, એ જ પ્રમાણે આપણા સગાવાલાઓ, આપણા મડાગાસ્કારના મોમિનીન વાસ્તે ઇલ્તિમાસે દુઆની ગુજારિશ છે, આપણે દુઆ કરીએ. અલ્લાહ એ લોકોની બી હિફાજતમાં રાખે ને એના સદકાથી આપણાથી બલા દૂર કરે. એની વાસ્તે બીમારોની શફાયાબી માટે અને આપણા મડાગાસ્કારના મોમિનીનની હિફાજત માટે 5 વખત અમ્મા યુજીબ પડવાની ગુજારિશ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء يجيب المضطر إذا دعاه ويكشف السوء أمن يجيب परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसे काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન અમારી જે માતાજી માટે અમ્મા યુજીબ પડ્યા છે, યા રહીમ યા કરીમ, હરેકને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. પરવરદિગાર દુનિયાભરમાં મોમિનીનની, મુસ્લિમીનની, મઝલુમીનની મદદ ફરમા. પરવરદિગાર ખાસ કરીને અમારા મડાગાસ્કારના સગાવાલાઓ, મડાગાસ્કારના મોમિનીને કરામને હિફાજત અને અમાન અતા ફરમા. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પડદેદાર औरतोની હિફાજત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબ્તલા હોય, મસાઈબે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામના સદકાથી અલ્લાહ તાલા જલ્દીથી તેઓ લોકોની તકલીફો દૂર ફરમાવે. આપણા મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ, બરબાદ, હલાક થવા વાસ્તે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય. અમોને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થવાનો મોકો મિલે. ખાસ કરીને મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ, મઝલૂમીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على
محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد و عجل فرجه. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين كرام، سلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينزغ بينهم إن الشيطان كان للإنسان عدوا مبينا. صلوات بر محمد و آل محمد. બિરાદરાની અઝીઝ, આજેથી આપણો સિલસિલો ફરીવાર શરૂ થઈ રહ્યો છે, તરબિયતે ઔલાદ. ઔલાદની તરબિયત કેવી રીતે કરવું? ઔલાદની તરબિયત કરતી વેરે એને પૂરો ધર્મ શીખાડવું, અડધો ધર્મ ના શીખાડવું. આપણી ક્યાં ભૂલ થઈ ગઈ છે, કયો મસલો શીખાડવાની અંદર આપણી ચૂક થઈ ગઈ છે, આપણી ગફલત થઈ ગઈ છે. આપણે બી ભૂલ કરી લીધા, ઔલાદ બી ભૂલ કરી રહી છે. જે ભૂલ આપણાથી થઈ છે આપણી ઔલાદથી ના થાય. જે ફઝીલત આપણે નથી મેલી આપણી ઔલાદને મળે. એ વાતને મગજમાં રાખી અમોને આ મજલિસનો સિલસિલો આગળ વધારવાનું છે. તરબિયતે ઔલાદ. આપણને બધાની વ્યાધિ થાય છે, મને બી છે, તમે બી છે, આપણે બધાને થાય છે. ભાઈ શું વ્યાધિ થાય છે? મોટોમાં મોટો સવાલ એ છે ને, મૌલાના સાહેબ, આખરી જમાનાની અંદર અમે શું કરે અમારા ઔલાદનું ઈમાન હિફાજતમાં રહે, અમારી ઔલાદ જે છે ઝિના ના કરે, અમારી ઔલાદ હરામ ના ખાય, નજીસ ના ખાય, અમારી ઔલાદ આડે અવરે ના ચાલી જાય. આપણે એ બધી વ્યાધિ કર્યા, પણ કોઈ બી દિવસે એ વાતની વ્યાધિ કર્યા કે બધી નેકીનો એક ચાવી છે. ભાઈ, આપણે ઔલાદની તરબિયત એવી રીતે કરે છે, આપણી ઔલાદ જન્નતના દરવાજા સુધી પહોંચી ગઈ, હવે અંદર દાખલ થવા માંગે છે અને મલાઈકા કહી રહ્યા છે ચાવી લાવ, દ્યો ચાવી. ઓલી ચાવી નહીં કે જે કફનમાં રાખવામાં આવે છે, ખબર નહીં કેટલા ડોલરની. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચાવી લ્યાવો, ચાવી, દરવાજા ખોલો. ના, ચાવી તો દુનિયામાં મૂકીને ગયો, તો પછી અહીંયા ઊભો રહે મારા ભાઈ. ઈમાન, ઈમાનની હિફાજત, ઈમાનની હિફાજત, ઈમાનની હિફાજત. ઈમાનની ચાવી શું છે?
કોઈ દિવસ આપણે વિચાર કર્યા? એ સવાલનો જવાબ આપણી પાસે છે? નથી તો શા માટે નથી? એના માટે જે છે ને તરબિયતે ઔલાદની અંદર એક એક ભાગ અલગ કરીને બયાન કર્યો. આપણે હમણાં સુધી સાંભળી લીધા, ઔલાદની આંખની તરબિયત જરૂરી છે. કેટલી જરૂરી છે, કેમ કરતા એ તરબિયત કરવી. ઔલાદની કાનની તરબિયત કેટલી જરૂરી છે, કેમ કરતા એના કાનની તરબિયત કરવું. ઔલાદના દિલની તરબિયત કેટલી જરૂરી છે, કેમ કરતા એના દિલની તરબિયત કરવું. ઔલાદની હાથની તરબિયત એ કેટલી જરૂરી છે, કેમ કરતા હાથની તરબિયત કરવું. ઔલાદના શરીર, ઔલાદની શાંતિ, હેલ્થ, તંદુરસ્તીની તરબિયત કેટલી જરૂરી છે, કેમ કરતા કરવું. બધી વસ્તુ આપણે સાંભળી લીધા. હવે આજે જે તરબિયતમાં દાખલ થઈ રહ્યા છે ને, એનું નામ છે આ બધી તરબિયતની ચાવી. दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. જજ્બાતી વાતો કરવાનો આદિ નથી. આવો પેલા એક હદીસથી આપણે શરૂ કરે. અલ્લાહના મહાન નબી रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम અલ્લાહના મહાન નબી ફરમાવી રહ્યા છે, તમારી જબાનની ધ્યાન રાખો. એક બોલવા પહેલા વિચાર કરો. જ્યારે તમે લોકો તમારી જબાનની ધ્યાન રાખશો, જબાનને કંટ્રોલે કરવામાં તમે કામયાબ થશો. ઘણી ખરી બલાથી બી તમે બચી જશો. અને ત્યાર પછી ફરમાવે છે, વગર જબાનને પાક કરીએ, વગર જબાનને કાબુમાં રાખે, તમે હકીકતે ઈમાન જાણી જ નથી શકતા, સમજી જ નથી શકતા. ઈમાન સમજાવવા ગયા છે આપણે. ઈમાન 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 ઈમાન. રસૂલે ખુદા કહે છે, તમારી જબાનને નથી સમજ્યા, ઈમાન નથી સમજી શકવાના. મજલિસની ઈમાનની વાત નથી કરતો. ઈમાનને જે હું મિંબર ઉપર બોલી રહ્યો છું, આ તો જાહેરી ઇલ્મ છે. રવિવારની મજલિસમાં તમે સાંભળી લીધા ને, ઇલ્મ એક જાહિર છે, એક બાતિન છે. જાહેરી સમજદારી આવશે, ઇલ્મ આવશે, બાતિન નહીં આવે. અને આ જાહિર કયામતના દિવસે હુજ્જત બનીને સામે આવશે ને અમને ડુબારી લેશે. રસૂલે ખુદા કે છે, ઈમાનને જાણવું છે ને, આખરી જમાનાની અંદર મારી ઔલાદનો ઈમાન કેમ બચશે? રસૂલે ખુદા કે છે, તમારી જબાનને બચાવો. એક આવાજ તમે દરરોજ સાંભળો છો. તમે નહીં, અમે, હું બી સાથે છું. સમજાવવા માટે આસાન બોલી રહ્યો છું. ખુદા અમને શક્તિ આપે. એક આવાજ દરરોજ સવારના એક જોરાતો બૂમ થાય છે. કોઈ દિવસ સાંભળ્યા છે? જો એ આવાજને આપણે સાંભળી લે ને, તો આપણામાં એ સલાહિયત આવી જશે, એ કેપેસિટી આવી જશે કે આપણે ઇમામે જમાના સાથે વાત બી કરી શકે, ઇમામે જમાના ઇસ્લામનો અવાજ બી સાંભળી શકે. જજ્બાતી વાત નથી કરતો. એ આવાજ કઈ છે? કોશિશ કરું છે ને સાંભળવાની. ચલો એ આવાજ સાંભળવાની કોશિશ કરે. અલ્લાહના મહાન નબી रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम. અલ્લાહના નબી ફરમાવે છે. આપણે નમાઝે શબ માટે ઉઠી રહ્યા છે, બરાબર ને? નમાઝે સુબહ બી આપણી કઝા નથી થતી ને, બરાબર ને? એ ટાઈમની આવાજ છે, ત્યારે સાંભળવાની કોશિશ કરે. અલ્લાહના મહાન નબી ફરમાવે છે, દરરોજ સવારના જબાન છે ને, શરીરના એક એક ભાગોને કહે છે. પગને કહે છે, હાથને કહે છે, દિલને કહે છે, મગજને કહે છે, અકલને કહે છે, શરીરના એક એક ભાગને કહે છે, એ શરીરના અંગો, બતાવો તમારી શું હાલત છે.
રસૂલે ખુદા ફરમાવે છે, શરીરનો એક એક ભાગ, આંખ, કાન, દિલ, હાથ, પગ, વિચારના, અકલ, સમજદારી, શરીરનો એક એક ભાગ કહે છે, એ ઝબાન, જ્યાં સુધી તું ચૂપ છો, તું ખામોશ છો, અમે સલામત છે. તારા થકી અમને જહન્નમમાં નહીં લઈ જાજે. તારા થકી અમારા ઉપર અઝાબ થશે. તારા થકી હાથ, પગ, હર ચીજ ઉપર અઝાબ થશે. એ ઝબાન ખુદાના વાસ્તા આપે છે, ખુદાની કસમ આપે છે, કાતર માફક નહીં ચાલજે, ધ્યાન રાખીને ચાલજે. તમારી કહેવાની મને હિંમત નથી, મારી જબાન કેવી રીતે ચાલે છે, મારી જબાન કેવી રીતે ચલાવું છું હું. એ રૂના સવાબ માટે મજલિસ છે ને, એક મરહૂમના રૂના સવાબ માટે. અલ્લાહ એને ગરીકે રહેમત કરે. એમનો દીકરો બી ઝાકિર હુસૈન છે અને 2 મહિનાની મજલિસની અંદર દરરોજ આવતા હતા. મજલિસ પડતા અહીંયા મરસિયા પડતા હતા, નવહા બી પડતા હતા. દરરોજ શરીક થાઉં, વખત ઉપર આવું અને બધું સંભાળીને રાખવું. એ જેને તૌફીક મળે ને એ જ કરી શકે છે. આવા વારાઓની મુબારકી. તમે મુસ્તહકે દુઆએ ફાતિમા ઝહરા છો, સલામુલ્લાહ અલૈહા. એક વાક્યો આજથી 10 વર્ષ અગાઉ હું આ જ મિંબર ઉપર યા તો ઇમામ બારગાહના મિંબર ઉપર આ વાક્યો બયાન કર્યો હોઈશ. ત્યાર પછી હું નથી બયાન કર્યો. તમે બીજા કોઈ પાસે સાંભળ્યા હો તો અલ્લાહુ યાલમ. હુજ્જતુલ ઇસ્લામ મૌલાના ગુલામ રઝા હૈદરી, અલ્લાહ તાલા આલિમે રબ્બાનીને સલામત રાખે, જઝાએ ખૈર આપે. એ લખે છે, એક પરેઝગાર, મોમિન, મુત્તકી, સારો દીનદાર માણસ, એમનો ઇન્તેકાલ થઈ ગયો. એનો દીકરો સપનામાં જોવે છે તો એનો ચહેરો જે છે એનો એક ભાગ ખરાબ હાલતમાં. તો કે બાબા, ખુદાએ તમારી સાથે શું કર્યો? આખો શરીર તો તમારો માશાઅલ્લાહ, શરીરના કપડા તો દેખાઈ આવે છે કે જન્નતના કપડા છે. તમારો આખો શરીર તોપ દે તોપ છે. પણ પિતાજી સમજમાં ના આવ્યો, આ તમારો ચહેરો, આ અડધો ચહેરો આવી હાલતની અંદર. તો કે આનો ઈલાજ, આની માફી કોઈ પાસે નથી, તારી મા પાસે છે. જ્યાં સુધી એ મા માફ નહીં કરે ને, મને દુનિયાની કોઈ તાકાત નથી બચાવી શકવાની. તો કે જી? તો કે હા. હું તારી માનું નામ સકીના હતો. હું એને દરરોજ માણસોની વચમાં બી શકું કહીને બોલાવું. અને તમને ખબર છે ને, જ્યારે આપણે આવા નામથી કોઈને બોલાવે તો સામેવાળાને ચીરે. મને આવી રીતે મારું નામ બગડે છે, એવા ટાઈમે આપણે બધાને મજા આવે. મજા તમને ખબર છે કઈ? શીખ ખાવામાં, બ્રોશેદ ખાવામાં એ મજા નથી જેટલો સામેવાળાને છેરવામાં મજા છે. પણ એ જ્યારે કબરની અંદર જાશું ને એ સરિયા, એ શીખ, એ બોલાના શીખ જ્યારે ગરમ સરિયા બનીને આવશે ને ત્યારે ખબર પડશે એની મજા શું છે. તો કે તારી માને જ્યારે હું શકું કહીને બોલાવતો હતો ને, એનો દિલ દુખતો હતો. પણ શું કરે? ક્યાં જાય બિચારી? કેની પાસે ફરિયાદ કરે? ફરિયાદ કરે તો હું જ એનો મજાક ઉડાવતો હતો. તો કે મરવા પછી આજે જો ખુદાવંદે આલમે મારા બધાય ગુનાહ માફ કરી લીધા, મારી બધી નેકી કબૂલ કરી લીધા, મને જન્નતમાં જવાનું છે, બધી વાત સાચી. પણ તારી માને આજે બોલ સંભળાવતો હતો ને, આજે જો એની હાલત. આ દીકરો ઊભો રહી મા પાસે જાય છે. તો કે મા, મને એક સવાલનો જવાબ દે. પિતાજીની વાતથી તને દુઃખ પહોંચતો હતો? તો કે હા દીકરા, માણસોની વચમાં, ફામીની વચમાં મને શકું કહીને બોલાવે. હસી બી આવતી હતી, એને તો મજા આવતી હતી મને છેડવામાં. પણ દીકરા, મારા દિલમાં છરી ફરાઈ જતી હતી મારી પેરસોના લીધે. તો કે માં, માફ કરી દે ને પિતાજીને. તો કે 1 મિનિટ, આ તો મારીને તારા બાપની સેકરે હતી, તને કેમ કરતા ખબર પડી? હું તો કોઈ પાસે શિકાયત નથી કરી, હું તો તારો બાપનો માન અને રેસ્પેક્ટ રાખી છું. તો કે મેં આ પ્રમાણે સપનું જોઈ.
ભાઈઓ, છે આપણામાં કોઈ સાવકાર જે કહી શકે એવો કોઈ બોલ કોઈને નથી બોલ્યો? ધની બાયરીને, બાયરી ધનીને, માવતર ઔલાદને, ઔલાદ માવતરને, મોમિન મોમિનને આપણે એકબીજાને કોઈ બી દિવસે શીખાયરા? દીકરા, સૂરે વાક્યા મોઢે પડવાનું છે. દીકરા, કુરાન મોઢે શીખવાનું છે. દીકરા, ઉસૂલે દિન ફુરે દિન મોઢે આવરવા જોવે. કોઈ બી દિવસે બેસાડીને શીખાયરા કે બાબાની જાન, માની જાન, જબાન ચલાવવામાં ધ્યાન રાખજે, ના તો તારા દિલના દરવાજા બંધ રહેવાના છે. તારી માટે જન્નત સુધી તું પહોંચીશ, પણ એન્ટર થવા માટે ભાઈ એક વાત તમને કહું, જો બીમારી ખરાબ નથી, આનો મતલબ હું જે એક્ઝામ્પલ આપું છું એનો મતલબ એમ નહીં કે બીમારી ખરાબ છે. આ સમજાવવા માટે છે. મારા ભાઈઓ, મરવા પહેલાં જો કોઈ એવી ખરાબ બીમારી આવે તો અલ્લાહની નેમત છે. કેટલા મોટા મોટા કફારા થઈ જાય છે. એટલે એમ ના હોય કે જો મૌલાના એવો એક્ઝામ્પલ દઈ દીધા કોઈ બીમાર ઉપર, ના, સમજાવવા માટે છે. એક માણસ ખરાબ બીમારીમાં હોય, તમે એને પીલાવતા જોયા છો કે કેટલું સુફરીર થાય છે? જોયા છો? હું એક સવાલ કરવા માંગુ છું, બોલતા બી મને ડર લાગે છે, ગભરાહટ લાગે છે કે ઈ સુફ્રાન્સ જે આ ખરાબ બીમારીની છે એ વધારે ખરાબ છે કે સકરાતે મોતની તકલીફ, કે ફિશારે કબ્ર? કઈ ખરાબ છે? નહીં. આ મિસાલ દેતા ડર લાગે છે. અલ્લાહ રહમ કરે. મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામના સદકાથી હું એ જ નિયતથી પરું છું કે આપણે બધા ભેગા મળીને તોબા કરી લેશું ને તો આપણી ઔલાદની જિંદગી બદલી જશે. હું તમને એક સવાલ રાખું છું દિલ ઉપર પથ્થર રાખીને, જો મારી ઔલાદ પોતાની ઘરવાળી ઉપર અથવા પોતાના ધની ઉપર જેવા તેવા બોલ બોલી અને અઝિયતને તકલીફ આપી રહી છે, એને ફિશારે કબ્ર થશે કે નહીં થાય? એને બરઝખમાં અઝાબ થશે કે નહીં થાય? જો મારો જવાબ ઈ છે હા, તો પછી તમે કઈ જાતના મૌલાના છો? તમારી ઔલાદને તમે શિખામણ નથી આપતા? દિલમાં તમારો દિલ શું પથ્થર જેવો બની ગયો છે કે તમારી ઔલાદને આવા અઝાબની અંદર તમે મુબ્તલા કરો છો અને પછી મિંબર ઉપર મોટા અવાજે મજલિસ કરી રહ્યા છો? આપણી ઔલાદોની જબાન કેવી ચાલે છે? ઔલાદોને મૂકી દે, આપણી કેવી ચાલે છે? આજે જે છે ને, બસ માથી વધારે નથી, પરંતુ એક છેલ્લો વાક્યો મતલબ સમજાવવા માટે. આવતી મજલિસથી સીધો મસલો અને સોલ્યુશન, મસલો અને સોલ્યુશન, પણ આજે એની બુનિયાદ રાખી રહ્યો છો ફોન્દાસ્યો. s'il vous plaît, પોતાની ઔલાદને શીખારે જબાન કેમ ચલાવાય. આજે ઘણી વખતે આપણે ગુસ્સાની હાલતની અંદર બોલ બોલ કરી નાખે છે ને, મને એમ થાય છે હું બોલ બોલ કરી નાખ્યો. મારા ભાઈ, બોલ બોલ નથી કર્યો. ઇમામ અલી અલૈહિ સલામ કીધા છે, ઘણી વખતે છે ને એક બોલ આટલો અસર રાખે છે જેટલો કે આખી મિલિટેર, આખી ફોજ હમલો કરે ને, એ ફોજનો હમલો કરવું આટલો અસર નથી રાખતો જેટલો એક બોલ અસર રાખે છે. એટલે એમ ના કહેવાનું બોલાઈ જાય છે, બોલી નાખો. બોલાઈ જાય છે, બોલી નાખો. કોને હક આપ્યો છે? આપણે ચાલો ને તોબા કરી લેવે. આને જે હંમેશા નમાઝે મૈયતમાં બી વારંવાર યાદ દિલાવું છું, ખુદાના વાસ્તે મૈયત કબરમાં જાય એની પહેલાં માફ કરી દો ને, માફ કરી દો ને. ફક્ત એ જ નિયતથી કદાચ કોઈ ભૂલી ગયો હોય એને યાદ આવીને માફ કરી દેવે. કાંઈ યાદ ના હોય ને તો બી અલ્લાહની બારગામાં કહું, પરવરદિગાર, આ માણસ જો મારાથી ઉપર કાંઈ કર્યો હોય તો હું માફ કરું છું, તું બી માફ કર. સી નો કીધો ને છેલ્લો વાક્યો. આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી, औलिमे रब्बानी, औलिमे बुजुर्ग, આનાથી મોટો હવાલો કેનો હું પેશ કરું? લખે છે કે એક મોમિને આલે મોહમ્મદ,
એનો ઇંતકાલ થઈ ગયો, કબરમાં ગયો. એને સપનામાં જોવાવાળા જોયા તો શું જુએ છે? જન્નતમાં બેઠા છે, બરઝખી જન્નતમાં. ખાવાનું, કપરા, માહોલ, વિલા, જન્નતના જાર, જન્નતની નહેરો, જેનો જવાબ નથી એવી હાલતની અંદર. પણ એને જોવાવાળો જોવે છે કે એ વાત કરતાં કરતાં અચાનક આમ કરી નાખે છે, ફરીવાર વાતો કરતાં કરતાં અચાનક આમ કરી નાખે છે. તો એને સવાલ કરવામાં આવે છે કે તમારી હાલત તો નસીબદારોને નસીબ થાય છે. એક સવાલનો જવાબ આપો ને કે તમે જે છે વારંવાર તમારા પગને જ્યારે ખેંચો છો તમારા ચહેરાનો રંગ ઉડી જાય છે. ત્યારે એ કહે છે, મારા ભાઈ, થોડી વાર ખમી ખમીને, નાના ડિસ્ટન્સ, dans quelques minutes, થોડી વાર ખમી ખમીને બરઝખી જહન્નમનો એક વિછોરો આવે છે. હું એને જોઉં છું પણ મારો બચાવ નથી કરી શકતો અને આવીને મારા પગો ઉપર ડંસ મારતો જાય છે. હર થોડી વાર પછી એને સવાલ કરવામાં આવે છે, આહા જાની, તમારા જેવો જન્નતી માનસ, એને આ અઝાબ? તો ખચે શું જવાબ દીધો? શું જવાબ દીધો? ફક્ત એક વખત, મારા માફક નહીં, હું મારી વાત નથી કરતો, ફક્ત એક જ વખત, 2 વખત નહીં, 3 વખત નહીં, 4 વખત નહીં, 10 વખત નહીં, દરરોજ નહીં, ફક્ત એક જ વખતે હું એક મોમીન ભાઈને એક બોલ તાના અને મેનાનો એવો બોલ્યો, એના દિલને જખમ પહોંચ્યો, એને દુઃખી દિલ થયો અને હું એને માફી માંગતા ભૂલી ગયો. હું એને માફી માંગતા ભૂલી ગયો. એના માટે અલ્લાહ તાલા તરફથી મારી ઉપર અઝાબ છે. કયામત સુધી આ બિછુરો આવતો હશે અને મને હર થોડા મિનિટ ઉપર ડસતો રહેશે, જ્યાર સુધી એ મોમીન માફ ના કરે. ઘરે જઈને બી વિચાર કરે, કેટલાના દિલ તોયરા છે. આપણી જબાન હમણાં સુધી કેમ ચાલી છે ને હવે કેમ કરવું છે. પણ આપણો ધર્મ સોલ્યુશનનો ધર્મ છે. જો એ મોમીન જીવતો છે ને, જાય દોરીને જાય, એના પગ જઈને પડે. બહાનો ના કરે. હવે મૌલાના સાહેબ, વાયરો થાય છે, માફ નથી કરતો તો શું અમે એના પગ ધોઈને એનું પાણી પીએ? અરે પી જાને, એનો ગંદારો પાણી પીવું સારું છે ઓલા બિછુરાના દંગ કરતા. બહાનો ના ગોતે. અલ્લાહના બરગાહમાં કોઈ બહાના કામ નથી આવવાના. જાય અને માફી માંગી આવે. અને એટલો જ નહીં, મરહૂમ થઈ ગયો છે તો પછી એના રૂના સવાબ માટે નેકી કરે, એની વાસ્તે મગફિરત માંગે, એને મોકલીએ, જલ્દીથી માફી મળી જશે. અને મજલિસે હુસૈનમાં આવે ને, ખાસ કરીને આ અય્યામે ફાતિમિયા જઈ રહ્યા છે. ખુદાહાફિઝ ભાઈઓ, બીબી ફાતિમા તરફથી તમને ખુદાહાફિઝ કહું છું, મારા તરફથી નહીં. હા, રબીઉલ અવ્વલની શરૂઆતમાં શહેઝાદીની પાંસરી તૂટી ગઈ ને, અને 3જી જમાદિયુલ આખિરમાં હંમેશા વાસ્તે શહેઝાદી આપણાથી રૂખસત થઈ રહી છે. એ 3 મહિનાની અંદર 1 મહિનો ચાલ્યો ગયો, શહેઝાદી અલવિદા કહી રહી છે. આવોના મજલિસે હુસૈનમાં દર ગુરુવારના વખત ઉપર અને બીબી ફાતિમાના નામ, એની ઇજ્જત અને એહતરામમાં, અને જ્યારે મજલિસે બીબી ફાતિમામાં બેસી જાઓ ને તો હાથ ઊંચો કરીને કહો, પરવરદિગાર, બીબી ફાતિમા ઝહરા
ફાતેમાના જખમી પહેલુંના વાસ્તા પરવરદિગાર, ફાતેમા ઝહેરાની તૂટેલી પસલીઓના વાસ્તા પરવરદિગાર, બીબી ફાતેમાને આ 3 મહિનામાં જે તકલીફ બરદાશ્ત કરવું પડ્યો એનો વાસ્તો પરવરદિગાર, મોમિનોના દિલોને જે મેં તકલીફ આપ્યો છે એના દિલમાં રહેમ રાખી દે. બીબી ફાતેમાના નામથી મને માફ કરી આપે, તું બી મને માફ કરી આપ. હાય ફાતેમા ઝહેરા અને હુસૈન, આજે જે મરસ્યો પરવામાં આવ્યો, હુસૈન અને સકીના બે બોલ એની ઉપર બી સાંભળી લ્યો. ઓલોમા બયાન કરી રહ્યા છે, હુસૈન અલૈહિસ્સલામ એલે હરમથી રૂખસત થઈ મેદાનમાં જઈ રહ્યા છે. ગોરો આગળ વધવા માટે તૈયાર નથી. ઝુલજના આ છેલ્લી ખિદમત છે. ફાતેમાનો લાલ વાયદો કરે છે, ફરી વાર તને તકલીફ નહીં આપે. ઝુલજના ઈશારો કરે છે, મૌલા હું બી હાજર છું, પણ મૌલા જરા પગો તરફ જોવો. શું જોવે છે? સકીના, બાબા તમે નીચે ઉતરો, બાબા તમે બેસી જાઓ, એક તમન્ના પૂરી કરો, બાબા જમીન ઉપર સૂઈ જાઓ. જ્યારે હુસૈન સૂતા, સકીના પોતાનો નાનું માથું હુસૈનની છાતી ઉપર રાખે છે. બાબા મને રાતના નીંદર નથી આવતી, જ્યાર સુધી તમારી છાતી ના મળે થોડી વાર સુવા દ્યો ને. અચાનક સકીના આંખ ખોઈલી. ઓલોમાં બયાન કરી રહ્યા છે, સકીના કે છે બાબા જાવો, જાવો બાબા જાવો. હુસૈન કે છે બેટા હમણાં સુધી તમે રોકતા હતા, હવે જવાનું શા માટે કહો છો? શહેઝાદી સકીના કહે છે બાબા હમણાં જ્યારે છાતી ઉપર સૂતી ના દાદી ફાતેમા ઝહેરા મને આવીને કહે છે બેટા સકીના, બેટા તમારા બાબાના ઇમ્તિહાનને સખ્ત ના કરો, એને મેદાનમાં જાઓ. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. આઝાદારીની કબૂલિયત માટે, ખાસ કરીને આપણા મડગાસ્કારના મોમિનીનની હિફાજત માટે બાવાઝે બુલંદ સલાવાત.